હલો મિત્રો, જય માતાજી। આજે આપણે એક નાનકડો વ્લોગ બનાવીએ છીએ, બરાબર। નાનકડા વ્લોગમાં જો તમને દેખાડવા રેલવે સ્ટેશનનો નજારો છે, કેટલો મસ્તીવાળો છે, બરાબર। આજે ટ્રેન ઊભી છે, આ ગાંધીધામ રેલવે સ્ટેશન છે, બરાબર। અને જો તમને મજા આવે તો આપણે જો આમ તકો કેવો મસ્ત સુપર છે ને આ ઉત્તરાયણ તમને લાગે છે કે ઉત્તરાયણ જેવું છે આજે? એક પતંગ નથી દેખાતી સાહેબ, એક પતંગ, બરાબર। આ ટ્રેન નીકળેલી છે, કેટલો મસ્ત લાગે છે, કેટલું સુંદર છે, બરાબર। એકદમ જોરદાર લોકેશન છે, મજા આવી છે, બરાબર। આ બાજુ આ બાવળાની જૂની યાદો આપણે તાજી કરીએ, જોરદાર છે, બરાબર। આ જો તમને દેખાડું, આ જો જૂનો બાવળ કેવો જોરદાર લાગે છે, એવો લાગે છે કે જો મિત્રો કેટલો મસ્ત છે। આ ઉત્તરાયણના દિવસે આપણે વિચાર કર્યો કે હાલો આજે આવે ને બાવળિયામાં થોડાક ફરી આવીએ, પતંગ બતંગ લૂંટવા જઈએ, પણ અહીં તો પતંગ જેવું તો ક્યાંય આકાશમાં ક્યાંય તમને દેખાય છે પતંગ જેવી? એક પતંગ નથી ઉડતી જાય, બરાબર। આ જો આ જૂને બાવળિયામાં આપણે ફરી રહ્યા છીએ, એકદમ કાટ જંગલ છે, જંગલની અંદર રહીને મસ્તીથી, બરાબર। અને આમ દાખો સાહેબ જો કેટલો મસ્ત નજારો છે, અને અહીંયા રોજ આ પાણી લાખો લીટર પાણી અહીંયા હે ને વેસ્ટ થાય છે, બરાબર। આ પાણી અને વાણી આપણે કંઈ વિચારીને વાપરવું પડે, અહીંયા તો જુઓ તો ખરી આમ બુહાડા રોજ લીક થાય છે। આવું તો અહીંયા જુઓ આ બાજુ છે, બરાબર, 2-3 ઠેકાણે છે, આ બાજુ આ લીલું પડ્યું જુઓ। અને પાણીનો ઘણો બગાડ થાય છે, પાણી અને વાણી કે વિચારીને વાપરો, શું વિચારીને કકોડા વાપરે? આ તો જુઓ તો ખરી કેટલું પાણી છે, આટલું પાણી બગાડ થાય એ થોડી અડે યાર। બીજું તમને જો આ બાજુ રૂકા બાવળિયા છે, રેલના પાટા છે, આ સુરજ દાદા તપ્યા છે થોડાક, બરાબર। સુરજ દાદા હવે તપેરા ધીરે ધીરે, હવે પતંગો કદીક ઉડે તો ઉડે, ના ઉડે તો પચ્યું, બીજું શું કે આ ઉત્તરાયણ। બાકી આપણે જો આટલામાં જઈને આ બ્લોગ બનાવ્યો, તમને કેવો લાગે છે અને આ કયો સ્ટેશન છે કોમેન્ટ કરજો તમને ખબર હોય તો, બરાબર। કે આ ગામ છે ભાઈ, બરાબર। આ ગાઢ જંગલ જો કોઈ આવ્યું હોય ને કોઈ જૂની યાદો તાજી થઈ હોય, બરાબર। જો સુરત દાદા કેવા તપેરા છે, જોરદાર સુરત દાદા તપેરા છે મસ્તીના, અને કેવું મસ્ત જો આ પાણી જાય રહ્યું છે, પાણી જાય ના ખાલે હો ભાઈ, બીજું બધું યાદે અહીંયા પાણીનો બગાડ નહીં કરવાનો યાર। પાણી અને વાણી આપણે કંઈ વિચારીને વાપરો, શું વિચારીને વાપરે યાર। આ જુઓ તો, આ જુઓ કેવું મસ્ત, જૂની કોઈક બાવળિયાની યાદો તાજી થઈ જાય અમારી જિંદગીની, જો કેટલો જોરદાર લાગે છે, એકદમ જૂનો ગામડામાં રસ્તો લાગે ને લોકેશનમાં, ભાઈ કેવું જોરદાર લાગે છે। કેમ કે ગામડામાં ફરીએ, હા નાનું કોઈ ગામ યાદ આવી જાય આપણાને મસ્તીવાળું। આ જો આ બાજુ આ જાય છે, કેવો ગામડા જેવો સીન છે ને, એકદમ સુંદર, એટલે એકદમ મસ્તીવાળું લોકેશન છે, જોરદાર મજા આવે એવી છે। જો આમ દાખો એકદમ ગુડ સાહેબ। આ બાજુ ટ્રેન ઉપાડી છે, આ બાજુ જો આ બધા એના ક્વાર્ટર છે, જેમ કે આ ગામડે જઈ રહે એવું લાગે મને તો, મારા ગામની યાદ આવી ગયું, મારા બાપના, બસ કેમ કે મારા ગામડે હું ફરું રહું એવી યાદ આવી ગઈ મને, ભાઈ હાલો ભાઈ। જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, નમસ્કાર।